નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે 26મી જાન્યુઆરી 2025 થી લઈ અને 2 ફેબ્રુઆરી 2025 નું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ જે 20 તારીખ આજુબાજુ આગાહી આપી હતી અને તેમાં જણાવ્યું હતું તે મુજબ 22 થી 25 તારીખમાં પવનનું જોર વધ્યું, સાથે સાથે ઠંડીના પ્રમાણમાં પણ આંશિક વધારો જોવા મળ્યો। તો હવે આજે એટલે કે 26 તારીખથી લઈ અને આગામી 2 ફેબ્રુઆરી સુધીનું વાતાવરણ વિશેની વાત કરીએ તો મિત્રો, આજે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થતો નજર પડી રહ્યો છે। જોકે આજથી ફરીથી દિવસનું તાપમાન છે તે વધુ ઊંચું જશે અને આના પરિણામે આપણે જે અગાઉના દિવસોમાં ગરમીનો અહેસાસ થતો હતો તે પ્રકારનો અહેસાસ થવા લાગશે। મતલબ કે દિવસે એક પ્રકારે ગરમીનો અહેસાસ થશે અને ઠંડી દિવસે દરમિયાન ગાયબ હોય તે પ્રકારનો માહોલ જોવા મળી શકે છે। રાત્રિ દરમિયાન પણ તાપમાનમાં થોડો ઉછાળો આવશે, જેને પરિણામે રાત્રિમાં પણ ઠંડીનો પ્રમાણમાં ઘટાડો થાય અને આંશિક રીતે ગુલાબી ઠંડી હોય તે પ્રકારનો માહોલ જોવા મળે। તો એકંદરે મુખ્યત્વે આ પ્રકારનું વાતાવરણ છે તે 31 તારીખ સુધી રહેશે અને ત્યારબાદ ઠંડીના પ્રમાણમાં ફરીથી વધારો થવાની સંભાવના છે અને એક આશા મુજબ 31 તારીખ પછીથી ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે। તો તે બાબતની અપડેટ પણ આપણે આગળની જે અપડેટ આવશે તેમાં આપીશું। હાલની સ્થિતિ પ્રમાણે 31 તારીખ પછી ઠંડીના રાઉન્ડની શક્યતાઓ ગણી શકાય। તો મિત્રો, આગામી દિવસોમાં પવનની સ્થિતિ શું રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનનું જોર આગાહીના દિવસો છે તેમાં સામાન્યથી ઓછું રહેવાની સંભાવના છે। આગાહીના અમુક દિવસે એટલે કે 29-30 તારીખ આજુબાજુ પવનનું જોર 1-2 દિવસ સુધી અમુક કલાકો સુધી વધી શકે છે। બાકી મુખ્યત્વે પવન છે તે નોર્મલ રહેશે। જ્યારે કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પવનનું જોર છે તે દિવસ દરમિયાન નોર્મલ અને નોર્મલથી વધુ, ક્યારેક દિવસની અમુક કલાક હોય આ સમયગાળા દરમિયાન આ પ્રકારનું પવનનું જોર જોવા મળી શકે છે। મતલબ કે પવનની સ્પીડ છે તેમાં વધઘટ થતી હોય તે પ્રકારનો માહોલ આ જે વિસ્તારો છે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળી શકે છે। અમુક કલાક હોય એ દરમિયાન પવન થોડી સ્પીડ વધુ હોય તો અમુક કલાક દરમિયાન પવનની સ્પીડ ઓછી હોય। મુખ્યત્વે આગાહીના સમયમાં જે પવનની દિશા છે તે ઉત્તર દિશાની અમુક સમયે ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાશે। તો મિત્રો, ખાસ કરીને 29 તારીખ આજુબાજુથી પવનની દિશામાં ફેરફાર થાય અને પવન છે તે પશ્ચિમ દિશામાંથી ફૂંકાય અને પરિણામે ઝાકળ પણ અમુક વિસ્તારોમાં આવે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે અને 2-3 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ જોવા મળી શકે છે, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોઈ શકે છે। તો મિત્રો, આગાહીના દિવસો દરમિયાન મુખ્યત્વે અમુક દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળે, પરંતુ માવઠાની સંભાવના હાલ જણાતી નથી। આગાહી મુજબ જોવા જઈએ તો લેટેસ્ટ અપડેટ મુજબ અમુક મોડેલો મુજબ 4-5 ફેબ્રુઆરી આજુબાજુ માવઠાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હજી લાંબા ગાળાનું છે એમાં ફેરફાર થશે, એટલે હાલ કોઈ ખેડૂતોએ ડર રાખ્યા જેવું છે નહીં। ગુજરાતમાં હાલ જે 2 ફેબ્રુઆરી સુધી વાતાવરણ છે તે ચોખ્ખું રહેવાની સંભાવના છે। અમુક સીમિત વિસ્તારમાં અમુક દિવસે વાદળછાયું વાતાવરણને બાદ કરતા એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે અને માવઠાની સંભાવના નથી। તો આ પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં જોવા મળી શકે છે। કઈ નવી અપડેટ હશે તો ચોક્કસપણે તમારા સુધી આપવામાં આવશે। આભાર।